મિત્રો જીવનમાં એવો બી દિવસ આવે આપણા માટે એવો બી ટાઈમ આવે કે ના કરવાનું કૃત્ય કરવું પડે છે। નમસ્કાર, હું તમારો દોસ્ત શૈલેષ ભીલ। આજે આપણે વાત કરવા રહી રહ્યા છે કે એક ભાઈ છે એ ગામની અંદર મરઘી ચોરવા માટે જાય છે અને મરઘી ચોરી પણ લે છે, પરંતુ એમને ખબર નથી કે ભાઈ આગળ હું પકડાઈ જઈશ અને મારી હાલત જે છે એ આવી થશે। એવી જ કંઈક ઘટના બની છે દાહોદની અંદર। વિડીયોને અંત સુધી જોજો ને આપણી ચેનલ પર નવા હો તો બધા જ ગ્રુપમાં આ વિડીયોને શેર કરી દેજો। મિત્રો એવો બી એક આપણા માટે સમય આવે કે ભાઈ ના કરવાના કૃત્ય આપણે કરી બેઠે છે। તો એક ભાઈ છે રાત્રિના ટાઈમે લગભગ 9 વાગ્યાની આજુબાજુ મરઘી ચોરવા માટે જાય છે અને મરઘી ચોરી પણ લેશે, ઘરની અંદરથી ચોરી પણ લેશે, પરંતુ આગળ જતા છે એ ગામ લોકો જે છે એ એમને પકડી પાડે છે અને પકડી પાડ્યા પછી આ ભાઈને આખી રાત બાંધી મૂકે છે। આખી રાત બાંધ્યા પછી સવારે વહેલા લગભગ 5 વાગ્યાની આજુબાજુ એમની જે મરઘી છે જે એમને પકડી હતી એ મરઘી બધી બંને બાજુ લટકાઈને એટલે કે ખભે લટકાઈને આ ભાઈની રેલી કરવામાં આવે છે। તો આ ભાઈને જે પણ કૃત્ય કર્યું છે આ રેલી કરવામાં આવે છે, પરંતુ ખરેખર મિત્રો આ સમાજ માટે યોગ્ય નથી। એવું કહેવામાં આવે છે કે ભાઈ આને આખા ગામની અંદર રેલી કરીને રોડ પર ઉતાર્યા હતા। તો આના પર અમુક એટલા બધા સવાલો ઊભા થાય છે કે ભાઈ જે કાર્યવાહી કરવું હોય, જે દંડ લેવું હોય લેવાનો હોય છે, પરંતુ આ રીતના કૃત્ય કરીને વિડીયો વાયરલ કરવું એ ખરેખર સમાજ માટે યોગ્ય નથી। આ ઘટના વિશે તમારે શું કહેવું છે જરૂરથી કોમેન્ટ કરીને બતાવજો કે ભાઈ અત્યારે જે સોશિયલ મીડિયા પર આ વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે। ખરેખર મિત્રો હું તો કહું છું જે સજા કરવી હોય તે કરવાની હોય છે, પણ આ રીતના જાહેર રોડ પર ના કરવું જોઈએ। આવું કૃત્ય કરવાથી આપણે કે એનો ફાયદો આપણને બિલકુલ બી નહીં, ઉલટો આપણે સમાજની અંદર ખરેખર આ દુઃખની બાબત છે। એમનો દંડ કરવો હોય તો દંડ કરી શકો છો અને એમની સાથે જે પણ તમારે લેવડ દેવડ હોય લઈ શકો છો, પરંતુ આ રીતના આપણે રોડ પર આપણે કાઢીએ તો સમાજ માટે બિલકુલ પણ યોગ્ય નથી। એ મારે કહેવું છે, તમારે શું કહેવું છે જરૂરથી કોમેન્ટ કરીને બતાવજો। જય હિન્દ।